ગુડ આફ્ટરનૂન ગુજરાત ન્યૂઝ સાથે હું છું પીનલ યાદવ। વાત કરીશું સમાચારોની। પહેલા નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર। ગ્રેડ પે જૂની પેન્શન યોજના વય મર્યાદા સહિતના મુદ્દા પર આજે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા કર્મચારી મહાસંઘ દ્વારા રેલીનું આયોજન। સપ્ટેમ્બરના અંતમાં પીએમ મોદી આવશે ગુજરાતના પ્રવાસે। 36મા રાષ્ટ્રીય રમોત્સવ અને મેટ્રો પ્રોજેક્ટના 2 રૂટનો કરાવશે પ્રારંભ। કોંગ્રેસે સૌરાષ્ટ્રની તમામ ડેરી પર તાળા મારી દીધા હતા, પણ મોદી સાહેબ જ્યારે સીએમ બન્યા એ પછી ડેરીઓને ફંડિંગ કર્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન। ગુજરાતમાં હજુ 4 દિવસ મધ્યમ વરસાદની આગાહી। 14મી સપ્ટેમ્બર સુધી પડી શકે છે વરસાદ। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે આવશે ગુજરાત। 12 અને 13 સપ્ટેમ્બરના અમદાવાદના કાર્યક્રમોમાં આપશે હાજરી। વાત કરીએ વિગતવાર સમાચારોની। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ હાલ ગુજરાતની મુલાકાતે છે, જેમાં આજે તેઓ અમરેલી જિલ્લાની મુલાકાતે છે, જ્યાં અમિત શાહ સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। પોતાના સંબોધનમાં અમિત શાહે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીના વખાણ કર્યા હતા। તેમણે કહ્યું કે સંઘાણીનું કામ સહકારી સંસ્થાઓમાં પ્રશંસનીય છે અને તે બાબતનું દિલીપ સંઘાણીને સર્ટિફિકેટ આપવામાં આવ્યો છે। સાથે જ અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે કોંગ્રેસે તમામ ડેરીઓને નિષ્ફળ બનાવી હતી, તો કોંગ્રેસના શાસનમાં ખેડૂતોનું શોષણ થયું હોવાનું પણ જણાવ્યું હતું। ઉપરાંત દુનિયાના મધ ઉત્પાદનમાં ભારત અગ્રેસર હોવાનું પણ જણાવ્યું હતું। તેઓ સોમનાથ દાદાના દર્શન પણ કરશે। ઇતિહાસ બેંકનો તપાસીએ તો 95 થી 22 સુધીના ઇતિહાસમાં ગ્રાફ કોઈ દાડો નીચો નથી આવ્યો, એનો ગ્રાફ આમ જ ગયો છે। બેંકની ડિપોઝિટ 19 કરોડ હતી, ત્યાંથી વધી 1880 કરોડ। દેવું લેવાની જરૂર જ નહીં। 95માં 32 કરોડ ફાઇનાન્સ કર્યા હતા, હવે 1612 કરોડ ધીર્યા છે। વર્કિંગ કેપિટલ 45 કરોડ હતી, ત્યાંથી વધી 2425 કરોડ અને નફો 45 લાખ હતો, ત્યાંથી વધી 27 કરોડ બેંકનો પહોંચ્યો છે। મિત્રો, એ જ બતાવે છે કે દિલીપભાઈના નેતૃત્વમાં બેંકે ખૂબ સુંદર કામ કર્યું છે। અને 95માં 18% વ્યાજ દર હતો। જરા જોરથી બોલજો ખેડૂત મિત્રો, કેટલો હતો? સંભળાતું નથી, જોરથી બોલો, કેટલો હતો? અને આજે મોદીજીની કૃપાથી 0% વ્યાજથી ખેડૂતોને પૈસા આપવામાં આવે છે। મિત્રો, આજ ખેડૂત મિત્ર સરકાર જ્યારે આવે, ખેડૂત મિત્ર સહકાર જ્યારે બને, ત્યારે કઈ રીતે પરિવર્તન આવે એનું આ ઉદાહરણ છે। લગભગ 1350 ખેડૂતોને ગોડાઉન માટે પૈસા આપવામાં આવ્યા છે। રૂ હોય કે માંડવી હોય, સસ્તા ભાવે વેચવાની જરૂર ના પડે। ગોડાઉનમાં ભરી જ્યારે એક્સપોર્ટ ચાલુ થાય ત્યારે ખેડૂત બજારમાં વેચે, એના માટે 1350 ખેડૂતોને ગોડાઉન બાંધવાની લોન એમને આપી। દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ એકવાર ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। આપના નેશનલ જોઈન્ટ સેક્રેટરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે કેજરીવાલનું આજે સાંજે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે, તેમજ તેઓ 12 અને 13મી સપ્ટેમ્બરના અમદાવાદના કાર્યક્રમમાં હાજરી આપશે। દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલજી આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસ ઉપર છે। આજે સાંજે 7 વાગે તેઓ અમદાવાદ એરપોર્ટ ઉપર આવી જશે। ત્યારબાદ આવતીકાલે
વિવિધ 3 ટાઉન હોલમાં હાજરી આપશે. રિક્ષાવાળા સાથે ટાઉન હોલ કાર્યક્રમ છે, વકીલો સાથે છે અને વેપારીઓ સાથે ટાઉન હોલ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ પરમ દિવસે માનનીય અરવિંદ કેજરીવાલજી એક ગેરંટી લોન્ચ કરશે અને કેટલાક આગેવાનોને પણ સાથે પણ મુલાકાત કરશે અને જોઈનિંગ કાર્યક્રમ પણ થશે. મહેસાણા મુકામે અરવિંદ બાગમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા ઉત્તર ગુજરાત ઝોનના 4 જિલ્લાના કર્મચારીઓ મહારેલી માટે એકઠા થયા હતા. આ મહારેલીમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાંથી વિશાળ સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા. જૂની પેન્શન યોજના લાગુ કરવા અને નવી પેન્શન યોજના રદ કરવાની માંગણી ઉપરાંત અન્ય પડતર માંગણીઓ સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓ મહારેલીમાં જોડાયા હતા. મહેસાણા અરવિંદ બાગથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી જાહેર માર્ગ ઉપર કર્મચારીઓએ રેલી યોજી પોતાની એકતાનો પરિચય કરાવ્યો હતો અને કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા મહારેલી પહોંચી હતી. જો કે મહારેલી બાદ પણ સરકાર માંગણીઓ નહીં સ્વીકારે તો આવનારા સમયમાં પેન ડાઉન સહિત અનેક કાર્યક્રમો યોજીને કર્મચારીઓ વિરોધ કરતા રહેશે એવી ચીમકી કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. 15 પ્રશ્નો માટેની માગણી માટે આજે ઝોન કક્ષાની એક મહારેલી યોજાઈ. આ રેલીમાં 4 જિલ્લામાંથી 25,000 કરતાં વધુ કર્મચારીઓએ ભાગ લીધો અને આ રેલી એટલી વિશાળ રેલીને યોજી અને માનનીય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આ ગુજરાત સરકારને અલ્ટિમેટમ આપ્યું અને આજે આ સરકારને આ રેલીના માધ્યમથી જણાવવામાં આવે છે કે જો કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવામાં નહીં આવે તો આગામી જલદ કાર્યક્રમો આપી અને આ સરકારને આ કર્મચારીઓ એ જાગૃતિ કરશે. આજે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જે સરકારશ્રી દ્વારા જે જૂની પેન્શન યોજના બંધ કરી અને નવી પેન્શન યોજના અમલીકરણ છે એના વિરુદ્ધમાં, જેના કારણે કર્મચારીને ભવિષ્યમાં જ્યારે પેન્શન પછી ખૂબ મોટું નુકસાન પડે છે અને આ નુકસાનને ભરપાઈ કરવા માટે ચારે બાજુ આક્રોશ છે અને આક્રોશના કારણે તમામ કર્મચારીઓ જે ગુજરાત સરકારને છે તમામને આજે એક દિવસની રેલી આજે આક્રોશ રેલી પણ રાખેલી છે. એના અગાઉ પણ જે કાર્યક્રમો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા દ્વારા આપવામાં આવેલ છે એના ભાગરૂપે આજે ઝોન કક્ષાની રેલી મહેસાણા મુકામે આજે રેલી છે અને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ અમે આપવામાં આવ્યું છે. તો ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ઉગલવાડ ગામમાં ખૂની ખેલ ખેલાયો છે. મામાએ પોતાના ભાણેજની હત્યા કરી છે અને સમગ્ર મામલો સામે આવ્યો છે. મામાના હાથે જ થઈ છે ભાણેજની હત્યા. તો આ ખૂની ખેલ ખેલાયો છે. ભાવનગર જિલ્લામાં સંજય રાઠોડ નામના યુવક પર તેના જ મામા અને 2 વ્યક્તિઓએ મળીને હુમલો કર્યો છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સંજયને તાકીદે સારવાર માટે ખસેડવામાં આવતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. તો ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ઉગલવાડ ગામે ગત મોડી રાત્રે આ ખૂની ખેલ ખેલાયો છે. મામાના જ હાથે ભાણેજની હત્યા કરવામાં આવી છે. તો જેસર તાલુકાના ઉગલવાડ ગામની આ ઘટના છે કે જ્યાં સંજય રાઠોડ નામના યુવક પર તેના જ મામા અને સાથે જ 2 વ્યક્તિઓએ મળીને હુમલો કર્યો હતો. સારવાર માટે તે વ્યક્તિને ખસેડવામાં આવતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. તો ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ઉગલવાડ ગામે ગત મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો છે અને ઉગલવાડ ગામની આ ઘટના છે કે જ્યાં ભાણેજના મામાએ જ તેની હત્યા કરી છે. 2 અન્ય વ્યક્તિઓ પણ આમાં સામેલ છે. મામા અને સાથે જ 2 અન્ય વ્યક્તિઓએ મળીને સંજય નામના યુવક પર હુમલો કર્યો હતો. જો કે આ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યો હતો તે દરમિયાન જ રસ્તામાં તેણે જીવ ગુમાવ્યો હતો. તો ભાવનગર જિલ્લાની આ ઘટના કે જ્યાં મામાએ જ ભાણેજની હત્યા કરી છે અને સમગ્ર મામલો સામે આવ્યો છે. આજ અંગે વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા કેતન સોની. જી કેતન, જણાવશો શું છે સમગ્ર મામલો? ભાવનગર જિલ્લામાં ઉગલવાડ ગામમાં મામાએ જ ભાણેજની હત્યા કરી છે, શું છે સમગ્ર મામલો? જી બિના, ચોક્કસ વાત કરીએ તો ગત રાત્રિના ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ઉગલવાડ ગામ જે છે કે ત્યાં ખૂની ખેલ જે છે એ ખેલાયો હતો કે જેની અંદર
મામા અને તેના અન્ય 2 સાગરીતોએ મળીને તેના જ ભાણેજ સંજય રાઠોડ છે તેના પર હુમલો કર્યો હતો. માથાના ભાગે, હાથના ભાગે અને પગના ભાગે હુમલો કરતા તેને ગંભીર હાલતની અંદર મહુવા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર અર્થે તેને ભાવનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું એટલે કે આ બનાવ જે છે એ હત્યામાં પરિણમ્યો છે. હાલ આ સંજય રાઠોડની લાશ જે તેને મહુવા જનરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી છે. હત્યા કરવા પાછળનું કારણ શું હતું, જૂની અદાવત કે કેમ, તે અંગે હજી કોઈ પોલીસ તરફથી પ્રતિક્રિયા નથી આવી, પરંતુ હાલ 3 વ્યક્તિઓ હત્યાનો ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી તપાસ એ હાથ ધરી છે. જી સમગ્ર વિગત આપવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ઉગલવાણા ગામે ગત મોડી રાત્રે આ સમગ્ર ઘટના બની છે કે જ્યાં મામાએ જ ભાણેજની હત્યા કરી છે. સમગ્ર મામલો સામે આવ્યો છે અને જ્યારે 2 વ્યક્તિ અને મામાએ મળીને તેના પર હુમલો કર્યો છે. ત્યારબાદ યુવકને સારવાર હેઠળ ખસેડવામાં આવતા રસ્તામાં જ તેણે જીવ ગુમાવ્યો હતો. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતની મુલાકાતે છે અને ખાસ તેઓ ગીર સોમનાથની મુલાકાતે પહોંચી રહ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સોમનાથ 3 કલાકે પહોંચશે, તો ટૂંક જ સમયમાં તેઓ પહોંચશે સોમનાથ. અમિત શાહ દ્વારા સોમનાથના સમુદ્રપથ પર પણ દર્શન કરવામાં આવશે. સમુદ્રપથ પર બનાવેલ મારુતિ ઘાટની 264 દુકાનોનું ઉદ્ઘાટન તેમના દ્વારા આજે કરવામાં આવશે. તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને ત્યારે હવે અમિત શાહ ટૂંક સમયમાં પહોંચશે ઉદ્ઘાટન કરવા માટે. તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સોમનાથ પહોંચશે 3 કલાકે, તો ટૂંક જ સમયમાં તેઓ પહોંચશે તેવું કહી શકાય છે. તો સોમનાથના સમુદ્ર પથ પર હનુમાનજીની 16 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે કે જેનું અનાવરણ કરવા માટે અમિત શાહ પહોંચી રહ્યા છે. સમુદ્ર પથ પર બનાવેલ મારુતિ ઘાટની 264 દુકાનોનું તેઓ ઉદ્ઘાટન પણ કરવાના છે, જેની માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યું છે. તો ગીર સોમનાથની મુલાકાતે પહોંચી રહ્યા છે આજે અમિત શાહ અને અમિત શાહ દ્વારા સોમનાથના સમુદ્ર પથ પર હનુમાનજીની 16 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. આજ અંગે વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાયા છે મારા સંવાદદાતા મિતેશ પરમાર. જી મિતેશ, કેવા પ્રકારની તૈયારીઓ જોવા મળી રહી છે અમિત શાહના આગમનને લઈને? જી ચોક્કસ જણાવી દઉં કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સહકારિતા મંત્રી અમિત શાહ આજરોજ સૌરાષ્ટ્રના પ્રવાસે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરે પણ પધારવાના હોય ત્યારે સૌપ્રથમ તેઓ સોમનાથ મંદિરે પૂજા અર્ચના તેમજ આરતીનો લાભ લેશે. ત્યારબાદ સોમનાથ મંદિર નજીક જે સમુદ્ર પથ આવેલો છે ત્યાં સમુદ્ર પથ ઉપર હનુમાનજી મહારાજની 16 ફૂટ ઊંચી જે પ્રતિમા છે તે મૂર્તિનું પણ અનાવરણ કરશે. ત્યારબાદ સમુદ્ર પથ ઉપર જે મારુતિ ઘાટ છે તે અંતર્ગત 264 જેટલી દુકાનો બનાવવામાં આવી છે. આ દુકાનોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવે છે, જેને લઈને વહીવટી તંત્ર, પોલીસ તંત્ર તેમજ સરકારી તંત્ર દ્વારા ભારે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. હમણાં થોડીક જ વારમાં અમિત શાહ અમરેલીથી હવાઈ માર્ગ ઉપર સોમનાથ હેલીપેડ ખાતે પહોંચશે અને ત્યારબાદ સોમનાથ દર્શનાર્થે પહોંચનાર છે. જી, તે સાથે જ અત્યારે જે હનુમાનજીની જે મૂર્તિ છે 16 ફૂટ જે પ્રતિમા બનાવવામાં આવી છે તેનું અનાવરણ કરવાના છે ખાસ અમિત શાહ, તો લોકોનો કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જી ચોક્કસ જણાવી દઉં કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુવિધા માટે વધુ એક સુવિધામાં ઉમેરો કરવામાં આવ્યો છે. ત્યારે સમુદ્ર તટ ઉપર જે સમુદ્ર પથનું જે કમ્પાઉન્ડ છે તેમાં જ હનુમાનજી મહારાજની 16 ફૂટની પ્રતિમા બનાવી જે ખૂબ જ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે જે સમુદ્ર પથ જે વોકવે બનાવવામાં આવ્યો છે તે વોકવે જે ચોપાટી ઉપર આવેલો છે ત્યાં પણ 264 જેટલી દુકાનો જે અલગ અલગ જે ખાણીપીણી છે તેમજ સહિતની જે આ દુકાનો છે તે પણ એક યાત્રિકોની આકર્ષણનું કેન્દ્ર બનાવેલું. ત્યારે લોકોમાં પણ એક ભારે આનંદની લાગણી જોવા મળી છે. જી ચોક્કસથી, અને તેની સાથે જ અન્ય જે આજે દુકાનો છે તેનું પણ આજે અનાવરણ ઉદ્ઘાટન કરી રહ્યા છે અમિત શાહ. તો એવું કહી શકાય છે કે હવે
જે સોમનાથ મંદિર છે તે વધુ રમણીય બનશે અને ખાસ કરીને ત્યાં જ્યારે વધુ દુકાનો પણ આજે ખુલવા જઈ રહી છે ત્યારે ત્યાં જે વેપારીઓ છે તે લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મારુતિ ઘાટની 264 દુકાનોનું આજે ઉદ્ઘાટન પણ કરી રહ્યા છે અમિત શાહ. જી મિતેશ. જી ખાસ કરીને જણાવી દઉં કે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર જે કેન્દ્રીય મંત્રી જે અમિત શાહ આવવાના છે તે સોમનાથ મંદિર ટ્રસ્ટના પણ ટ્રસ્ટી છે. ત્યારે ગુજરાત પર્યટન વિભાગ દ્વારા પણ યાત્રિકોની સુવિધામાં દિવસેને દિવસે વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે જે વેપારીગણ છે તેમાં પણ ખૂબ જ આનંદની લાગણી જોવા મળી રહી છે. જી સમગ્ર વિગત આપવા બદલ આપનું ધન્યવાદ. મારા સંવાદદાતા મારી સાથે જોડાઈ ગયા હતા. તો ખાસ અત્યારે ગીર સોમનાથમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જ્યારે ટૂંક સમયમાં ત્યાં પહોંચી રહ્યા છે તો સોમનાથના સમુદ્ર પથ પર હનુમાનજીની 16 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે કે જેનું અનાવરણ કરવા માટે અમિત શાહ પહોંચી રહ્યા છે. ત્યારે ત્યાં વધુ 264 જેટલી દુકાનો મારુતિ ઘાટ પર ખુલવા જઈ રહી છે તેનું પણ ઉદ્ઘાટન કરી રહ્યા છે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. તો 3 કલાકે ગીર સોમનાથ પહોંચવાના છે આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ. તો સમગ્ર રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે, જેને લઈને રાજકોટમાં આ જ સ્કીમની માંગ સાથે સૌરાષ્ટ્રભરમાંથી કર્મચારીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. તો રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. તો રાજકોટ ખાતે તેને લઈને રેલી કાઢવામાં આવી હતી. રેસકોર્સ રોડ સુધી રોડથી કલેક્ટર કચેરી સુધી આ રેલી કાઢવામાં આવી હતી. તો પીએસની માંગ સાથે કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિધાનસભા ચૂંટણી પહેલા કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા છે. તો આ વખતે જે પ્રકારે ચૂંટણી પહેલા અલગ અલગ આંદોલનો જોવા મળી રહ્યા છે, ગ્રેડ પે, જૂની પેન્શન યોજના, વય મર્યાદા સહિતના મુદ્દાઓ પર સમગ્ર રાજ્યમાં આંદોલનો ચાલી રહ્યા છે. ત્યારે રાજકોટમાં જૂની પેન્શન યોજનાને લઈને કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે તેને લઈને અત્યારે રાજકોટમાં રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં જે કર્મચારીઓ છે તે જોડાયા હતા. જૂની પેન્શન યોજનાને લાગુ કરવા માટે અત્યારે રાજકોટમાં કર્મચારીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. તો જોઈ શકાય છે રેસકોર્સ રોડથી લઈને કલેક્ટર કચેરી સુધી કર્મચારીઓ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં ભર બપોરે તડકામાં આ કર્મચારીઓ કલેક્ટર કચેરી સુધી પહોંચતા જોવા મળી રહ્યા છે. તો જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે આ વિરોધ પ્રદર્શન છે, આ રેલી છે કે જેની માટે આ કર્મચારીઓ જોડાયા છે આ રેલીમાં. આજ અંગે વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાયા છે મારા સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા. જી લકીરાજજી, ખાસ શું છે સમગ્ર વિગત આપની પાસે? જે પ્રકારે જોઈ શકાય છે મોટી સંખ્યામાં કર્મચારીઓ આ રેલીમાં જોડાયા છે. જી ચોક્કસથી આપને જણાવી દો કે જૂની પેન્શન સ્કીમની માંગ સાથે સૌરાષ્ટ્રભરના જિલ્લાઓમાંથી શિક્ષકો અને કર્મચારીઓની રાજકોટમાં રેલી યોજાઈ હતી. રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના નેજા હેઠળ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેસકોર્સ રિંગ રોડથી આ રેલી પગપાળા ચાલીને હજારોની સંખ્યામાં શિક્ષકો દ્વારા કલેક્ટર કચેરી ખાતે જે પહોંચીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ઓપીએસની માંગ સાથે કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચારો પણ કરવામાં આવ્યા હતા. જૂની પેન્શન સ્કીમ ફરી લાગુ કરવાની માંગણી સાથે આ શિક્ષકો દ્વારા વિરોધ પ્રદર્શન રેસકોર્સ રિંગ રોડથી કલેક્ટર કચેરી સુધીમાં કરવામાં આવ્યું હતું.
શિક્ષકોનું કહેવું હતું કે 3 વખત સરકાર સાથે બેઠક થઈ ગયા છતાં કોઈ પણ ઉકેલ નહીં આવતા સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી હજારો શિક્ષકો ઉમટી પડ્યા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કલેક્ટર કચેરી ખાતે પણ કરવામાં આવ્યો હતો. ચોક્કસપણે આજે જે શિક્ષકોની એક જ માંગ ઘણા સમયથી રહેલી છે કે જૂની પેન્શન સ્કીમ છે તે પણ ફરીથી લાગુ કરવામાં આવે અને ઓપીએસની જે માંગ છે તે કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જી હિનલ. જી, તો હાલ અત્યારે શું સ્થિતિ છે? જ્યારે કર્મચારીઓ કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા ત્યારે શું આવેદનપત્ર આપવામાં આવ્યું છે? શું સરકાર તરફથી કોઈ પણ પ્રકારનું નિવેદન આવી રહ્યું છે કે કેમ જૂની પેન્શન યોજનાને લઈને સમગ્ર રાજ્યમાં જ્યારે જે આંદોલન જોવા મળી રહ્યો છે ત્યારે? ચોક્કસ હું આપને જણાવી દઉં કે અલગ અલગ જે કર્મચારીઓ છે તેમના દ્વારા ઘણા સમયથી જે આંદોલન આ જે જૂની પેન્શન સ્કીમ બાબતે ચલાવવામાં આવી રહ્યું છે. આની પહેલા પણ આપણે જોવા જઈએ તો આરોગ્ય વિભાગના કર્મચારીઓ હોય જે કે અન્ય જે કર્મચારીઓ હોય, પોલીસ ખાતું હોય કે કોઈ પણ સરકારી કર્મચારીઓ હોય, આ તેમની એક જ માંગ રહેલી છે. સૌથી પહેલી માંગણી આ જ છે કે જૂની પેન્શન સ્કીમ સરકાર દ્વારા ફરીવાર લાગુ કરવામાં આવે, જેને લઈને હાલ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અલગ અલગ કર્મચારીઓ અલગ અલગ જે મોરચાના નેજા હેઠળ આવી રીતે આ પ્રકારે જે આવેદન પત્ર પાઠવતા હોય છે ત્યારે વધુ એક વખત જે શિક્ષકો દ્વારા માંગણી ઉઠાવવામાં આવી છે. જી, સમગ્ર વિગત આપવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા સંવાદદાતા લખીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાયા હતા. તો રાજકોટમાં કર્મચારીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ભર બપોરે તડકામાં આ કર્મચારીઓ દ્વારા આ રેલી કાઢવામાં આવી છે. જૂની પેન્શન યોજનાને લાગુ કરવા માટે રાજકોટમાં કર્મચારીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. રેસકોર્સ રોડથી કલેક્ટર સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સમગ્ર રાજ્યમાં જૂની પેન્શન યોજનાને લઈને આયોજનો થઈ રહ્યા છે, રેલી કાઢવામાં આવી રહી છે. તો જે રીતે રાજકોટની વાત કરી તે જ રીતે જૂનાગઢમાં પણ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સમગ્ર રાજ્યમાં આ જ રીતે વિરોધ જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાએ પણ રેલીને સમર્થન આપ્યું છે. તો બંને સંગઠનના નેજા હેઠળ અહીંયા પણ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદરના સરકારી કર્મચારીઓ આ મહારેલીમાં જોડાયા. તો પોતાની પડતર માંગણીઓને લઈને રેલી યોજીને તેઓ વિરોધ કરી રહ્યા છે. કલેક્ટર કચેરી ખાતે તેઓ આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા. જૂનાગઢમાં પણ કર્મચારીઓ દ્વારા, સરકારી કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર બાગથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન તેમના દ્વારા પણ કરવામાં આવ્યું છે. આજ અંગે વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાયા છે મારા સંવાદદાતા દિવ્યકાંત બુવાજી. દિવ્યકાંતજી, અત્યારે શું સ્થિતિ જોવા મળી રહી છે? સમગ્ર રાજ્યમાં આંદોલનો થઈ રહ્યા છે અને રેલી કાઢવામાં આવી રહી છે ત્યારે જૂનાગઢમાં પણ આ રેલીને સમર્થન છે, મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદર 4 જિલ્લાના જે સરકારી કર્મચારી છે તેના મહામંડળના તમામ કર્મચારીઓ એકત્ર થયા હતા. 3000થી વધુ કર્મચારીઓએ આજે આવેદનપત્ર આપ્યું હતું. ખાસ કરીને તેમની જે પડતર માગણી છે એમનો તાત્કાલિક નિકાલ કરવા માટે તેમને માગણી કરી છે અને એ પછી જો તેમનો નિકાલ નહીં થાય તો આગામી તારીખ 17ના રોજ પેન ડાઉનનું આંદોલન કરવાની પણ જાહેરાત કરી છે. ખાસ કરીને સરકાર પાસે અત્યારે કર્મચારીઓ પોતપોતાની માગણીઓ જે છે તેના ઉકેલની અપેક્ષા રાખી રહ્યા છે. જી, તેની સાથે જ જ્યારે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે, કેટલી સંખ્યામાં સરકારી કર્મચારીઓ તેમાં જોડાયેલા જોવા મળ્યા છે અને સાથે જ ખાસ કરીને જ્યારે સમગ્ર રાજ્યમાં રેલીઓ થઈ રહી છે, આંદોલનો થઈ રહ્યા છે ત્યારે શું લાગે છે આપને કે જે પ્રકારે જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માંગણીઓ છે સરકાર સાંભળશે કે કેમ? છેલ્લા ઘણા સમયથી પેન્શન યોજનાને જૂની જે પેન્શન અમલી બનાવવાની માંગણી કર્મચારીઓની થઈ રહી છે. કર્મચારીઓ માટે આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. ત્યારે ચૂંટણી નજીક આવી રહી છે એવા સંજોગોમાં કર્મચારીઓ પણ હવે સમજી ચૂક્યા છે કે સરકારને જો જ્યારે પોતાના પ્રશ્નોની માંગણી કરવી હોય અથવા તો તેની મંજૂરી મેળવવી હોય ત્યારે ચૂંટણી ટાઈમે જ આંદોલનો કરવા જોઈએ અને એ પ્રકારે આ ફરીથી આંદોલન જાગ્યું છે. આગામી 2-3 દિવસમાં આ અંગેના વધુ નિર્ણયો લેવામાં આવશે, પરંતુ કર્મચારીઓની જે માંગણી છે તે ક્યાંક ક્યાંક સરકારે વિચાર તો કરવો જ પડશે તેવું હાલની સ્થિતિ જોતા લાગે છે. જી, સમગ્ર વિગત આપવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો સરકારે વિચારણા કરવી પડે તે પ્રકારની સ્થિતિ તો અત્યારે સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે. ચૂંટણી પહેલાં
અલગ અલગ મુદ્દાઓ પર આંદોલન ચાલી રહ્યા છે, પરંતુ હાલ સંગઠનના નેજા હેઠળ મહારેલીનું આયોજન સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો જૂનાગઢમાં પણ જૂનાગઢ જિલ્લા, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદરના સરકારી કર્મચારીઓ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો પોતાની પડતર માંગણીઓને લઈને રેલી યોજીને તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ.